गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। ભાવમન એટલે આત્મા પોતે ભાવમન નથી. આત્માની પર્યાય એમ નામ ભાવમન. આત્માની પર્યાય તો હોય ને, પણ એ કેવી છે? વિકલ્પાત્મક નથી. એટલે કે કીડીબેન અથવા અળસિયાભાઈ પોતે વિચાર કરી શકતા નથી, કારણ કે વિચાર કરવા માટે દ્રવ્યમનની આવશ્યકતા છે. બાકી વિચાર વગર પણ આત્માની નવી નવી અવસ્થા તો થયા જ કરે છે. કીડીને કોઈ પણ ઠેકાણે ગળપણ હોય, હા, તો ગળપણ પાસે જવાની જે ઈચ્છા થાય છે, હા, એ ભલે ઘ્રાણેન્દ્રિયની હિસાબે થઈ, હા, એટલે ઘ્રાણેન્દ્રિય જે કામ કર્યું, હા, તો એ વખતે એમનું કેવું હતું કે ભાઈ ત્યાં આગળ દ્રવ્યમન નથી, પણ આત્મામાં એ શક્તિ છે કે જે ભાવમન છે ત્યાં આગળ, પણ એ એટલું બધું રૂંધાયેલું છે, ઢંકાયેલું છે, દ્રવ્યમન નથી માટે, પણ છે ખરું એટલા માટે એને એ ત્યાં આગળ જવાનું મન થાય. એને આચાર્ય ભગવાન સંજ્ઞા કહે છે. આહારને. આહાર સંજ્ઞાને આધીન એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી ને પંચેન્દ્રી અસંગની જીવો નવા નવા ભાવ કર્યા કરે છે અને નવી નવી પ્રવૃત્તિ કર્યા કરે છે. સંસ્કારવશ. એટલા માટે ત્યાં આગળ મોક્ષ માર્ગની પ્રાપ્તિનો સમ્યક ઉદ્યમ થઈ શકતો નથી. એટલે ફરી વિચારી જઈએ ફ્રોમ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણને બધાને જ્યારથી પાંચ ઇન્દ્રિય અને મન પ્રાપ્ત થયા ત્યારથી આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિનો બુદ્ધિપૂર્વકનો ક્રમ સેવવાની યોગ્યતા મળી છે. પરંતુ જ્યાં સુધી આપણને બધાને એટલે જીવ માત્રને જ્યાં સુધી પાંચ ઇન્દ્રિય અને એક મન મળે નહીં ત્યાં સુધી તેની પ્રવૃત્તિ માત્ર મુખ્યપણે સંજ્ઞાને આધીન થઈને વર્તે છે. એટલે કે ત્યાં ડિસ્ક્રિમિનેટિવ પાવર બિટવીન ધ રિયલ એન્ડ ધ અનરિયલ, ધ ઉપાદેય એન્ડ ધ હેય is not present. And that is why during that stage the purusharth of Atma is dominated by Bhavitavya. But once we have attained to this mind, the situation is reversed. સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થાની પ્રાપ્તિ પહેલા જીવના વિકાસમાં ભવિતવ્યની મુખ્યતા છે, કારણ કે બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ થઈ શકતો નથી. અબુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ થઈ શકે છે, પણ એ કેવો છે ને કેટલો છે એ કેવળ જ્ઞાનનો વિષય. આપણે અબુદ્ધિપૂર્વક કેવી રીતે પુરુષાર્થ કરી શકીએ? અબુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરી શકીએ એ આપણા જ્ઞાનનો વિષય કેવળી જાણે. પણ બુદ્ધિપૂર્વક વિચાર કરી શકીએ એ ક્યારે બને? મન અને પાંચ ઇન્દ્રિયો હોય તો. એટલે અત્યારે આપણને પુરુષાર્થથી આપણે આગળ વધી શકીએ, પણ આપણે એકેન્દ્રીયમાં ચાલે જઈશું પછી બાય ચાન્સ. એવું કેમ? એટલું પુણ્ય ઓછું પડ્યું, એટલા માટે પુણ્ય આટલું બધું પ્રાપ્ત થયું અને ડિસ્ક્રિમિનેટિવ પાવર પ્રાપ્ત થયો, માટે હવે તારે પુરુષાર્થ કરીને જલ્દી જલ્દી મોક્ષ પ્રાપ્ત કરી લેવો, નહીં તો પાછો એકેન્દ્રી બેન્દ્રીમાં ચાલુ જઈશ તો ત્યાં આગળ વેઇટ ફોર અ પીરિયડ અનનોન ટુ યુ. ત્યાં આગળ ભવિતવ્યની મુખ્ય ચાન્સની મુખ્યતા.
આપણી દ્રષ્ટિએ. કારણ કે આપણે પુરુષાર્થ તો બુદ્ધિપૂર્વક વી કેનોટ થિંક, અને આપણે થિંક નથી કરી શકતા બહુ, એટલે ચાન્સ. કેવા ભાવ કરવા એ થાય છે તો ખરા, કંઈક તો પુરુષાર્થ કરી શકે છે જીવ, પણ એ કેવો પુરુષાર્થ કરી શકે છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. કેવો પુરુષાર્થ કરી શકે? તમે કીધું ખરું કે ખાંડ મૂકી એટલે એ તરફ ગઈ, અને ગેસ તેલ નાખ્યું તો એનાથી દૂર ગઈ, એટલે એને રાગદ્વેષના પરિણામ તો થાય છે, પણ એ રાગદ્વેષના પરિણામ કયા માધ્યમથી થાય છે એ આપણને ખબર નથી. આગમ એમ કે છે કે સંજ્ઞાથી થાય, અને આગમ એમ પણ કે છે કે મન નથી એટલે એને વિવેકપૂર્વક કરી શકતી નથી, કીડીબેન. એટલે આપણે પ્રશ્ન શું છે વિચારો, એટલે આપણે એનાથી આગળ વધીએ. આ તો આપણે એક આગમની વસ્તુ સમજ્યા. તો જો ભેદ જ્ઞાન મનથી થતો હોય તો પછી જ્ઞાનાવરણીય કર્મના ક્ષમ ને હિસાબે મન મળ્યું. કારણ કે એકેન્દ્રિય બેન્દ્રિય જેઓમાં જ્ઞાનાવરણીયનો ઉદય હોવાથી, વધારે પ્રમાણમાં હોવાથી એ લોકોને ભેદ જ્ઞાન કરી શકતા નથી. કે અમુક જે શુદ્ધ જ્ઞાન હોય કે મતિ જ્ઞાન હોય એનો વધારે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અસંગની સુધીના જીવો તેઓ ભેદજ્ઞાન કરી શકતા નથી, કારણ કે તેમને અવિનાભાવીપણે જરૂરી એવું દ્રવ્યમન ઉપલબ્ધ થયું નથી. વિચાર કરવાની શક્તિ વિના ભેદ જ્ઞાન થાય નહીં, અને વિચાર કરવાની શક્તિ છદ્મસ્થ જીવને દ્રવ્યમન વગર હોય નહીં. પણ why we should think too much about it? Let us try and start our doing business. What the ekendri wala does or dvindri wala does, let them do. Again, we have got small period of only 100 years, not even 100 years we have got. બહુ એનો બહુ વિચાર ના કરો, પછી કોક વાર બહુ વિચાર આવે તો કરવો. કઈ કોન્ફ્લિક્ટિંગ જાણવા મળ્યું હતું. કારણ કે પહેલા એવું સાંભળેલું કે દ્રવ્યમાન એક દેખાતું નથી, પણ આપણા હૃદય કમળમાં નાનું એવું હોય છે દ્રવ્યમાન. જયારે ધીરુભાઈ પંડિત પાસેથી એમ સાંભળ્યું કે દ્રવ્યમાન આખા શરીરમાં પ્રસરેલું છે, ને જયારે એ બધું ડિસ્ક્રાઇબ કરતા ત્યારે મને આપણી નર્વસ સિસ્ટમ યાદ આવતી હતી. એટલે મને એમ થયું કે આ બધું જો નર્વસ સિસ્ટમ જ જો દ્રવ્યમાન હોય તો પછી તો અળસિયામાં પણ આપણને ખબર છે નર્વસ સિસ્ટમ છે જ, તો પછી એ બે ઇન્દ્રિયમાં પણ દ્રવ્યમાન હોઈ શકે. એટલે પછી એ બધું ખૂબ જ કોરિલેશન નહોતું મળતું. એમણે તો એમ કહેલું કે આત્માના પ્રદેશે પ્રદેશે પણ દ્રવ્યમાન પ્રસરેલું. કાર્બન વર્ગના તેજસ એ બધું જ એમ આખા એક ક્ષેત્રાવધારી છે, એવી રીતે મન પણ એક ક્ષેત્રાવધારી છે. એટલે તમને મન એટલે ભાવ મન સમજ. એટલે આમાં જ્યાં આગમ પ્રમાણ છે બીજું કઈ ખબર નથી. આગમ પ્રમાણ છે, આગમ પ્રમાણ જ્યાં છે ત્યાં બહુ આર્ગ્યુમેન્ટ પણ ન કરવું, બહુ થિંકિંગ પણ ન કરવું. જ્ઞાનાવરણી જ્ઞાનને જ કેમ રોકે છે? મોહની મોહ જ કેમ કરાવે છે? એટલે જે વસ્તુ તર્કગમ્ય નથી એનો બહુ વિચાર ન કરવો. એ બાજુ આપણું વીર્ય બહુ લઈ જ ન જવું. પકડવા પાંચ ભરવા ભગવાનને પોતાના આત્માના સ્વભાવને પકડવું, જો આપણે જલ્દી કલ્યાણ કરવું હોય તો. કારણ કે ઘણી વસ્તુઓ એવી છે કે જે અત્યારે જેનો કોઈ પણ આ ઉત્તર આપી શકે એમ નથી. આટલી વાતો આપણી તો ઠીક. 7મી સદીમાં વીરસેન આચાર્ય થયા, જેમણે જય ધવલા ટીકા લખી છે. એમને શિષ્ય પ્રશ્ન કરે છે કે ભગવાન, આ બે આચાર્યોના મત જુદા જુદા છે, એમાં કયા આચાર્ય સાચા છે ને કયા આચાર્ય જૂઠા છે એમ કહો, કારણ કે બંનેના મત કોન્ટ્રાડિક્ટરી છે. ત્યારે વીરસેન ભગવાન કહે છે નવયમ જાનામા. વીરસેન આચાર્ય કહે છે નવયમ જાનામા, અમે જાણતા નથી. કારણ કે હું જે આચાર્યને સાચા કહું ને એ ખોટા હોય તો મને મહાન પાપ લાગે, ઉત્સૂત્ર પ્રવૃત્તિનો. માટે એવા ભગવાન એમને ભગવત વીરસેન આચાર્ય કહેતા. એમને એટલું બધું જ્ઞાન હતું કે એ ઘણા
એમ કુંકુમ સ્વામીને આંટી મારી ગયા એનાથી પણ વધારે જ્ઞાન એમને શાસ્ત્ર એટલું બધું જ્ઞાન હતું. એટલે એમને ભગવત વીરસેન આચાર્ય કહેવાય. એટલે જેમને મહાપુરાણ લખ્યું ભીમસેન આચાર્યના ગુરુ, અને એ એમની જે જય ધવલાની ટીકા છે એના ઉપરથી એમના જ્ઞાનનો કંઈક આપણને આભાસ થઈ શકે. એમને પણ જયારે પૂછ્યું ત્યારે કે છે નવાયમ જાનામહ, એવા દિગ્ગજ આચાર્યો પણ જો એમ કે છે કે અમે જાણતા નથી તો આપણે નીચમાં નીચ જીવ કઈ આપણને 1,00,000 શ્લોક પણ મળે નથી ને અબજો શ્લોક મળે. એટલે આપણે એમ કે ટૂંકમાં વધારે આપણે પ્રયોજનભૂત તત્વને જાણીને પ્રયોગ કરો. જોકે ડિફિકલ્ટ છે, પણ આપણને ધારો કે મન ભગવાનમાં ન લાગે તો શું કરવું? ભગવાનની વાણી મોડે કરવી. આપણું મન ભગવાનમાં ન લાગે તો શું કરવું? ભગવાનની વાણી મોડે કરવી, ભગવાનની પ્રાર્થના કરવી કે મને તમારા ચરણમાં કેમ પ્રેમ થતો નથી. એમ જુદી જુદી રીતે વધારેમાં વધારે સમય આપણા ચિત્તમાં પરમાત્મા, સદગુરુ અને જ્ઞાયક તત્વ, આત્મ તત્વનું રિફ્લેક્શન રહ્યા કરે એવો ઉદ્યમ કરવાથી મોહનીની સત્તા તૂટે છે. તૂટે છે એટલે ઘટે. શું સાધના કરીએ તો મોહની તૂટે? તો એ કૃપાળુજીનો જવાબ આપે છે. દર્શન મોહનો અનુભાગ તૂટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ છીએ. 1, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. 2, સતશ્રુતનું ચિંતન. 3, ગુણ જિજ્ઞાસા. મોહનીનો અનુભાગ તૂટવાના આ 3 કારણ આપણે સેવવા તો મોહનીની સત્તા ઘટે. મોહનીની સત્તા ઘટે તો આત્માની સત્તા વધે. આત્માની સત્તા વધે તો આત્મજ્ઞાન. એટલે ત્યાં આચાર્યમાં ડિફરન્સ છે. કદાચ શ્વેતામ્બરામાં બીજું હશે. આ દિગંબર આચાર્યનો મત છે કે દ્રવ્ય મન તે હૃદય પ્રદેશમાં ઊંધા કમળના આકારે 8 પાંખુડી પ્રમાણ સર્વજ્ઞ ભગવાને જોયું છે. આપણે આવું બધું પંચ પ્રવિષ્ટ ભગવાનની ગાથાઓ મળે, વૈરાગીની ગાથાઓ મળે, આવું બધું કરવું. આપણને સમય હોય ત્યારે પણ એવું વિચારવું નહીં કે એકેન્દ્રિયનું શું હશે, 2 ઇન્દ્રિયનું શું હશે, નિત્યની ગોદમાં શું હશે, ઈતરની ગોદમાં શું હશે, એવું બધું વિચાર કરવો નહીં. એવું હું વિચારવું હતો, કારણ કે આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરીને જલ્દી જલ્દી મોહ ઘટાડવા માંડવો. હું કોઈનો સ્વામી અને કોઈ મારું સ્વામી. હું 24 કલાક અંતરમાં યાદ રાખવાનો પ્રયત્ન કરું. એમ કૃપા સૌથી મોટી આજ્ઞા 108 માં તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અને એ વ્યાખ્યા સમયસારમાં કૃપા કુંકુમ સ્વામી 17 શાસ્ત્ર સાથે અમૂળ છે. અજ્ઞાની એટલે કોણ? આપણે અજ્ઞાન ટાળવું છે. આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે. સમ્યક દર્શન એટલે રત્નત્રય. સમ્યક દર્શન એટલું પ્રગટ થતું નથી, પણ એમ કહેવાય કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. સમ્યક દર્શન એટલે ત્રણેય પ્રાપ્ત કરવા. નો કર્મ કર્મે હું માં વળી કર્મ ને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાન ત્યાં લગતે રહે. હું આ અને આ હું છું આનો
અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિત વા, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. અજ્ઞાનથી મોહિત મતી બહુભાવ સંયુત જીવ જે, આબદ્ધ તેમ અબદ્ધ પુદગલ દ્રવ્ય મારું તે કહે. અબદ્ધ છે, અબદ્ધ છે, આ બધું મારું, અમારું, અમારું. એટલે આવું 24 કલાક કોન્શિયસ માઇન્ડમાં પણ ચાલ્યા કરે છે અને સબકોન્શિયસ માઇન્ડમાં પણ ચાલ્યા કરે છે. તો સબકોન્શિયસ માઇન્ડનું તો એકદમ નિવારી શકતા નથી, પણ કોન્શિયસ માઇન્ડનું નિવારીએ તો સબકોન્શિયસ માઇન્ડમાં ઓટો ટ્રાન્સફોર્મેશન થાય. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ બંને વચ્ચે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. The division between the subconscious mind and the conscious mind is arbitrary. So whatever happens in this conscious mind has a definite effect on the subconscious mind, and whatever happens in the subconscious mind has a definite effect on the conscious mind. પણ આપણા હાથમાં તો કોન્શિયસ માઇન્ડ છે, એટલે કોન્શિયસ માઇન્ડ ને આપણે સુધારો તો સબકોન્શિયસ માઇન્ડ સુધરશે, જેને તમે શાસ્ત્ર ભાષામાં સમુચ્ચય યોગ્યતા, જીવની સમુચ્ચય યોગ્યતા, અને જીવની સમુચ્ચય યોગ્યતા પ્રમાણે એનું પરિણમન થાય. જીવ શુભ ભાવો કરે, અશુભ ભાવો કરે કે શુદ્ધ ભાવો કરે, કેવી રીતે કરે? એની સમુચ્ચય યોગ્યતાથી કરે. પણ સમુચ્ચય યોગ્યતામાં મુખ્ય નિયામક કારણ કયું? વર્તમાન પુરુષાર્થ. વર્તમાન પુરુષાર્થ તે બધાનું નિયામક કારણ છે. એટલે ભગવાન કહે છે કે તું સ્વદ્રવ્યનો તો કરતા નથી. સ્વદ્રવ્ય માં સારા કરવા ભાવ કે ખરાબ ભાવ કરવા તે તો તારા અધિકારની વાત છે, પણ પરદ્રવ્યમાં મારે લાખ રૂપિયા આવવા જોઈએ, આ મહિને 2 લાખ જ આવવા જોઈએ, એ તારા નિશ્ચય અધિકારની વાત છે નહીં. ભ્રમથી માને છે, પુણ્યનો ઉદય છે એટલે કે સાહેબ હું કઈ તમારે જો બુદ્ધું નથી, પાટું મારીને હું તો મહિને 50 લાખ પેદા કરું એમ કે દુનિયાને જીવો, પાછા આમ કરી. પણ પછી સગા દીઠા હંમેશા આલમના ભીખ માંગતા. તું અમલ મસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટ ને તેની બંને સ્થિતિમાં સંભાળી. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ નહીં. રાવણ જેવો ઇન્દ્ર જેની સેવા કરે, દશમસ્તક છેદાઈ ગયા, બધી લંકા લૂંટાઈ. કર્તૃત્વ ભાવ ટળે તો જ્ઞાતૃત્વ ભાવ પ્રગટે, અથવા જ્ઞાતૃત્વ ભાવનો અભ્યાસ કરીએ તો કર્તૃત્વ ભાવ ટળે. તો આપણને જયારે જયારે ટાઈમ મળે ત્યારે પરમાત્માને યાદ કરવા, સદગુરુને યાદ કરવા, હું આત્મા છું એવું ચિંતન કરવું, આત્માના ગુણોનું ચિંતન કરવું. એ બધામાં મન ન લાગે તો વૈરાગ્યની 12 ભાવનાઓ ભાવવી અને આ બધી ભગવાનની વાણી મોઢે કરવાનો પ્રયત્ન કરવો. કશું ન થાય તો રડવું સાચું, એ તો પોતે નક્કી કરવું પડે, પોતે નક્કી કરવું પડે. તો એ ભગવાન પણ પૂછે છે. બાળક જ મમ્મીના ખોળામાં કૂદીને બેસીશું, કારણ કે એને પોતાનું બધું મમ્મીને આપી દીધું. એમ આપણે જો આપણું સર્વસ્વ ભગવાનને આપી દીધું તો આપણે ભગવાનના ખોળામાં ધમ દઈને પડીએ કે તમારે જે કરવું કરો, લો પણ મારી નાખો મારી નાખો, જીવાડવો હોય તો જીવાડો. પણ ક્યારે આપણા અંતરની અંદર એમના પ્રત્યે એટલો ભાવ હોય.
મનમાં તો આપણે બધું વિચારતા હોઈએ બીજું, તો ભગવાન કે હમ જાનતે હૈ, सब जानते हैं, तुमको तीसरा बंगला बनाना है, बनाओ बंगला, और तुमको ये सब फैक्ट्री खोलना है, खोलो, दूसरी फैक्ट्री खोलो। तो मन में ऐसा 24 घंटा यही विचार करते हो कि मैं एवी मोटी फैक्ट्री खोलूं कि बात ना पूछो। तो भगवान के खोलो भाई, खोलो फैक्ट्री खोलो। भगवान આપણને ક્યારે પોતાની શરણે લે? દ્રૌપદીની માફક જયારે થાય ત્યારે. પહેલા તો દ્રૌપદી બધાને ભીમ સામે જોયું, અર્જુન સામે જોયું, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય કે મારી લાજ બચાવો, બધા મારી લાજ, તો બધા કામ જોઈ ગયા, કારણ કે દુર્યોધનનું બધાએ ખાધેલું. તો એ છેવટે કીધું મને કોઈ મદદ કરે એવું નથી, મારા વર કોઈ મદદ નહીં કરે, કોઈ મારા દાદા મદદ નહીં કરે, કોઈ આટલા વડીલો પણ મદદ નહીં કરે, તો હું ક્ષત્રિયાણી છું ને એમ કરીને પોતાની હું મારી લાજ મારી જાતે બચાવીશ. તો કૃષ્ણ ભગવાન તું કરી લે, તારો પુરુષાર્થ કરી લે. દુશાસનને તો આમ તો વજ્રશુદ્ધના રસ્તા નતો, ભીમ દુર્યોધન વગેરેનો વજ્રશુદ્ધના રસ્તા નતા. ભલે એમણે દુરુપયોગ કર્યો, એ વાત જુદી થઈ ગઈ. આમ કરીને આમ કરે તો દ્રૌપદી બેન તો 10 વાર આમ ફૂંદરડી ફરી જાય, એટલું બધું એના જોર હતું દુશાસનમાં. એટલે પછી એમ લાગી ગયો મારું બી ચાલે એમ છે. કૃષ્ણ 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 ટોટલ સરેન્ડર જયારે આપણે ભગવાનને કરીએ ત્યારે ભગવાન આપણું સર્વ પ્રકારે રક્ષણ કરે. એટલી આપણે એ પહેલા ભગવાનનું સાથે એટલી આત્મીયતા, એટલું સમર્પણ ભાવ, એટલો પૂજ્યપણાનો ભાવ, એટલો અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રભુ. તમે મારા સર્વ પ્રકારે સર્વાંશ હિતેચ્છુ છો. સ્વપ્નમાં પણ તમે મારું કંઈ પણ અકલ્યાણ, મારું કે કોઈ પણ જીવનું અકલ્યાણ કરો એવા નથી, માટે હું તમારું શરણ લઉં. એમ અંતરમાં વારંવાર વિચાર કરવો. પણ બધા આવું ન કરી શકે. તમે લોકો બહુ જ્ઞાનથી ચાલતા હો તો તમને વચ્ચે જ્ઞાન પેલું આવે, પણ આ તો અમે લોકો મુખ્ય હૃદયથી કામ કરીએ છીએ. ભગવાનની પ્રાપ્તિનો ઉપાય અમારા જીવનમાં મુખ્યપણે પરમાત્માની નો શરણથી ને કૃપાથી આવે છે. પણ એ તો દર્શન, તમે જ્ઞાન માર્ગે ચાલો તો પણ પ્રાપ્ત કરી શકો, યોગ માર્ગે ચાલો તો પણ પ્રાપ્ત કરી શકો, પણ એ બધા ડેન્જરસ માર્ગ છે. હું આપનો સેવક છું, હું આપનો જે કહો શિષ્ય છું. એવો ભાવ લાવવો એ આપણા માટે શ્રેષ્ઠ. નહીં તો કંઈક બીજે ચડી જઈએ કદાચ. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ. આપણા મનને સમજાવવું કે હે જીવ, સર્વજ્ઞ ભગવાનનું ને ઘેર નોકરી કરવામાં તને શું વાંધો છે? એમ કે તને સર્વજ્ઞ ભગવાનને ઘેર નોકરી કરવામાં શું વાંધો છે? પછી તારે કેવું કુમકુમ સ્વામી જેવા નોકરી કરે છે, ગૌતમ સ્વામી જેવા નોકરી કરે છે ભગવાનને ઘેર. મીરાબાઈ તો ચોખ્ખું કહે છે, ચાકર રહે શું બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું, વૃંદાવન की कुंज गलिन में गोविंद लीला गाशूं, मन चाकर राखो जी, मन चाकर राखो जी, गिरधारी लाला चाकर राखो जी. માધવનાચાર્ય કે હું મૂર્ખ છું પ્રભુ, તો પણ આપની ભક્તિ કરવાનો. હું મૂર્ખ છું તો પણ તમારી ભક્તિ મને તમારું ભક્તામ સ્તોત્ર બોલવાની પ્રેરણા આપે. આ બધા વિદ્વાનો એમ કે છે કે આ ગાંડો મૂર્ખો થઈને ભગવાનની ભક્તિ કરવા નીકળે છે, આવડતું તો છે નહીં. બને લોકો કે તો પણ હું તો તોતડું બોલે તો છોકરું તમને કઈ અળખામણું લાગે? ઉલટું વધારે ભાલું લાગે. તોતરું બોલે ને એમ આપણે બધા તોતરું બોલીએ કે ભગવાન હું તમારો નોકર છું, તમારો નોકર છું, તો ભગવાન કે એમ નથી કહેતા કે તમે શુદ્ધ ઉચ્ચાર કર. એટલે આવો કઈક
કારણ કે ઘણી એવી સ્થિતિ આવવાની છે મોક્ષ માર્ગમાં જ્યારે આપણે આગળ વધી શકવાના નથી. ત્યારે શું કરવું? પ્રેયરમાં આવે છે ને, પ્રેયરના પેપરમાં ડેડિકેશન આ દિવસ બદલીશું, દિવસથી ગમે ત્યારે લઈ લઈશું. આ પ્રમાણે કરીએ તો જલ્દી આપવું. છતાં પણ તત્વનો વિચાર કરવો પણ વધારે પ્રયોજનભૂત પર રહેવું. છતાં પણ પછી સમય મળે તો પછી બાર ભાવનાઓનો એવો બધો વિચાર કરવો. પછી એનાથી વધારે મળે તો ત્રણ લોકનો વિચાર કરવો. પણ એ ત્રણ લોકનો વિચાર કરવામાં આપણે કઈ બીજું આર્ગ્યુમેન્ટ કરી શકવાનું નથી કે સાહેબ આ સ્વર્ગમાં આટલા જ વિમાન કેમ છે, એટલા જ છે. આ આચાર્ય કે છે આટલા છે ને આ આચાર્ય કે છે આટલા છે, કયા આચાર્ય સાચા? એટલે એની માથાકૂટમાં કઈ ઉતરવું નહીં. ભગવાને જેટલા જોયા એટલા વિમાન ખરા. એમાં આપણે કઈ કરી શકતા નથી, આપણે જાણી શકતા નથી. આપણે તો જે જાણી શકીએ છીએ એટલું કે હું ખોટા ભાવ કરીશ તો મને નીચી ગતિ મળશે, સારા ભાવ કરીશ તો ઉચ્ચ ગતિ મળશે, અને શુભાશુભનો અભાવ કરીને આત્મભાવનામાં રહીશ તો વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જુદી જુદી જાતની સાધના પદ્ધતિ, મંત્ર લખવાના રાખવા, અડધો કલાક પોણો કલાક મંત્ર લખવા, 2-3 જાતના મંત્રો લખવા, કોઈ વાંધો નહીં, બહુ ટાઈમ હોય તો આ ગુરુ પાસે બેસવું, આ ગુરુ પાસે બેસવું, આ ભગવાન પાસે બેસવું, આટલા 24 તીર્થંકર છે વર્તમાન એમની પાસે બેસવું, 20 વિહરમાન છે એમની પાસે બેસવું, એમના નામ બોલવા. એમ જુદી જુદી રીતે આપણો સમય પસાર કરવાનો. વ્યવહાર સાધનાની વાત છે, નિશ્ચય સાધના. છૂટા પાડેલા રાગ અને જ્ઞાનમાંથી જ્ઞાનને પકડો ને પકડી રાખો. ભેદ જ્ઞાન દ્વારા છૂટા પાડેલા રાગ અને જ્ઞાનમાંથી જ્ઞાનને પકડી લો અને પકડીને બેસી જાઓ. જુદા પાડવાનું પણ કહે છે અને પકડી રાખવાનું કહે છે. હંમેશા બોલતે નિયમ सा वो एक शुद्ध सुधारूपी ज्ञान दर्शन में करे, कई अन्य जे परमाणु मात्र जरी નથી મારું કરે. છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસમ ક્ષય. વચ્ચે પ્રવચન સારની ગાતા આવે છે, બેને જુદા પાડવા માટે 200ની ગાતા. એ રીત તેથી આત્મને વિનાયક સ્વભાવી જાણીને પરિવર્જુ છું હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. પછી બેને જુદા પાડે પછી આત્માને પકડી રાખવાની વાત નિયમ સારમાં કહે છે. નિજ ભાવને છોડે નહીં પર ભાવ કઈ પણ નવગ્રહે, જાણે જુએ જે તેજ હું છું એમ જ્ઞાની ચિંતવે. જાણે જુએ જે તેજ હું છું એમ જ્ઞાની ચિંતવે. ચિંતવે શબ્દ અભેદના રૂપમાં શબ્દાર્થ ન સમજવો, અનુભવ. કૃપાળદેવ કર વિચાર તો પામ એટલે બન નિર્વિચાર તો પામ. કર વિચાર તો પામ નથી, બન નિર્વિકલ્પ તો પામ. એવી રીતે અહીંયા કહે છે કે
જાણે જુએ જે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે. એમ ચિંતવે છે, કઈ ચિંતવતા પકડી રાખે. બસ કઈ કરતા પોતે પોતાનું પકડી બેસી. પણ પકડવું અઘરું છે, કારણ કે પેલા બધા ઝૂંટવી લે છે. બુદ્ધિનો ઉદય આપણો આત્મભાવને લૂંટી લે છે. એ ફાઇટ છે. એ ફાઇટ તો છે ચાલુ રહેવાની છે. મુનિ થઈશું ત્યારે જરાક ઓછો પુરુષાર્થ થશે તો છઠ્ઠે આવી જઈશું. પાછો પુરુષાર્થ વધશે એટલે 7માં જતા રહીશું. પાછો છઠ્ઠો આવી જઈશું. પાછા 7 આમ ચાલ્યા કરશે. Become strong enough to take off in the શ્રેણી. આ પ્રમાણે બરોબર. બરાબર છે. આમ તો ઓળખાણ કર્યા વિના પણ સત્પુરુષને સેવ્યા હોય તો અબુદ્ધિપૂર્વક તેમના પરમાણુઓની અસરથી આપણામાં શુદ્ધિના નહીં પણ વિશુદ્ધિના અંશો પ્રગટે છે. જેમ કે શ્રી તીર્થંકર ભગવાનના સંવત્સરણમાં દાખલ થઈ ગયેલા મોર, સાપ, બિલાડી, ઉંદર અને નોળિયો સાપ વગેરે ભગવાનના પૂર્ણ પ્રેમના પ્રભાવથી જન્મજાત વેરને ભૂલીને એકબીજાની સાથે લડતા નથી. એમ શ્રી સત્પુરુષના પવિત્ર ઓરાના પ્રભાવ હેઠળ જે મુમુક્ષુએ એમને ઓળખ્યા નથી તે પણ જો તેમની સાચા ભાવથી સેવા કરે અને કંઈ માગે નહીં તો તેને વિશેષ પ્રકારનો લાભ થયા કરે. સત્પુરુષને ન ઓળખીએ અને એમની ભક્તિ કરીએ તો અલ્પ લાભ થાય. સત્પુરુષનું કેવી રીતે ખાસ તો તે કેવી રીતે એ છે. આ તે કેવી રીતે અને પછી ત્યાં પછી some matter of degree. તમે મને અડધો ગ્લાસ પાણી આપ્યું તો હું એમ કહું હા આટલું જ આપ્યું એમ પણ કહીશ અને એમ કહું કે સહેજ જરા ઓછું છે. બે રીતે ખાલીપણું જોવું તો ખાલીપણાની મુખ્યતા છે ને જરા ભરેલું છે બરાબર છે અત્યારે થઈ રહેતું છે પછી 2 કલાક પછી બીજો અડધો ગ્લાસ આપજો. જેને શ્રેષ્ઠ તુરત જ આત્મજ્ઞાન જોઈએ છે એને તો પાત્રતા વધારીને સત્પુરુષની ઓળખાણ કરવી. પણ એવું દુનિયામાં બનતું નથી કારણ કે સત્પુરુષની ઓળખાણ કરનારા જીવો બહુ ઓછા છે. કારણ કે સત્પુરુષને ઓળખવા માટે અત્યંત પુરુષાર્થ હોય. એટલી બધી પોતાની પાત્રતા વધે તો જ સત્પુરુષ ઓળખાય. કારણ કે જીવની અનાદિ કાળની વૃત્તિ તે હાડ માઉસ ને જોવાની અને એ જ સત્ય છે એમ માનવાની અનાદિ કાળથી. जगत जीव है कर्माधीना अतिरिक्त कछु न लीना आप स्वभाव मेरे परंतु सदा मगन में. આપણે
શરીરથી પાર ચેતનને જોઈ જ શકતા નથી. કાં તો આંખમાં અટકી જાય, નાકમાં અટકી જાય, ચામડીમાં અટકી જાય, હાડકામાં અટકી જાય, બહુ તો વાણીમાં અટકી જાય. પણ એની પાછળ રહેલું જે ચેતનત્વ છે તે તરફ આપણી દ્રષ્ટિ જતી નથી, કારણ કે આપણે એવી રીતે ટેવાયેલા પણ નથી અને આપણે જે સૂક્ષ્મ આપણામાં એવો વિવેક આવ્યો. એવો વિવેક વધારવા માટે 2 પ્રકાર કરવા જેવા છે પ્રયોગમાં. સામાયિક દરમિયાન પોતાના શરીરની પરદ્રવ્ય રૂપે પરિક્રમા કરવી. આ નખ છે, આ અંગૂઠો છે, આ પગનો પંજો છે, આ પગની પેલી છે, આ શીન છે, આ ની છે, આ પગ છે, આ પેટ છે, આ છાતી છે, આ ગળું છે, આંખના કાન છે, માથું છે. એમ એ પદાર્થોની ભિન્ન રૂપે ભાવના કરવી એ શરીર પ્રત્યેનું મમત્વ ઘટાડવાનો એક ઉપાય છે. અને દિવસમાં 1-2 વાર અરીસામાં પોતાના મુર્દાને જોવું. People are ready to put fire to this body. After an hour, people will put fire to this body. અંતરમાં વિવેકને લંબાવતો, તેથી દેહથી ભિન્ન ચૈતન્ય તરફ પોતાની દ્રષ્ટિ લઈ જવાની એક ક્ષમતા પેદા થવા યોગ્ય. People will burn, tie this body, put lot of wood in it. This is the heap of molecules which have been accumulated around my soul. એમ અંતમાં શરીરના વિશે અરીસામાં જોઈને પોતાનું મૂળું વિચારવું એમ પણ એક ઉપાય. આગળ વધેલા સાધકો બીજાને હજુ એટલી એકદમ ખ્યાલ આવે. એટલે દ્રષ્ટિ એ કેળવવાની છે આપણે કે જેથી શરીર આદિ પદાર્થો સ્પષ્ટપણે ભિન્ન રૂપ ભાસ્યમાન થાય. જુદા જુદા પ્રકારથી મોહ ઘટાડવાનો, જુદા જુદા પ્રકારથી મોહ ઘટાડવાનો, જુદા જુદા પ્રકારથી દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો પ્રેમ વધારવાનો. એટલે ઓળખવું, સત્પુરુષને ઓળખીને જો ભજે તો બહુ સારી વાત છે, પણ સત્પુરુષની ઓળખાણ એકદમ થાય પણ નહીં. એમ કૃપાળુદેવ 254 શું કે છે? મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. એક દિવસ, 2 દિવસ, 5, 10 દિવસની અંદર ન ઓળખાય, મહિના, 2-4 મહિનામાં ન ઓળખાય. પાત્રતા વધાવો, પાત્રતા વધાવો, જેમ જેમ પાત્રતા વધે એમ એમની ઓળખાણ. માત્ર સરળતા હોય અને તત્વદ્રષ્ટિ ન હોય તો
ફાયદો થાય પણ મોક્ષ રૂપી ફાયદો થાય નહીં. એટલે પ્રજ્ઞાએ કરીને સરળતા સેવાઈ હોય તો તે વિશેષ લાભનું કારણ, ને સામાન્ય સરળતા સેવાઈ હોય તો નીચા દેવલોકનું કારણ. એટલે બંને વસ્તુ આપણે સાથે કરવી એમ કૃપાળુ દેવે પોતે જ આજ્ઞા કરેલી છે. એ લઈને આપણે સમાપ્તિ કરી. સરળતાનો નહીં, એ તો પોતે અમસ્તા પોતાનો વિનય પ્રગટ કરે. મહાસમર્થ અપરંત યોગીશ્વર, મહાજ્ઞાની, એ તો પોતે એવું બોલ કહે છે. કૃપાળુ એમ કહે છે અમે તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ. દ્રવ્ય સંગ્રહમાં છેલ્લા અંતે નિમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે હું અલ્પજ્ઞ મુનિ, તેણે આ શાસ્ત્ર રચ્યું છે, તો વિશેષ મુનિઓ મને કઈ ભૂલ હોય તો માફ કરજો. હા, એનું શું? એ ખાલી સરળતાનો દાખલો નથી. ખાલી સરળતાથી એનામાં બહુ તત્વજ્ઞાન નહોતું. તત્વજ્ઞાન નહોતું, તત્વજ્ઞાન નહોતું, પણ તત્વજ્ઞાન જે બેઝિક છે એ તો હતું. દેહથી ભિન્ન અને વિકારથી ભિન્ન એવો હું આત્મા છું એટલું ભાન હોય તો મોક્ષ થઈ શકે. થિયોરિટિકલ. પણ એ અપવાદરૂપ મોક્ષ માર્ગ થઈ ગયા. સામાન્ય રીતે તો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે ઘણા જ્ઞાનની જરૂર છે, પણ એ જ્ઞાન ચોપડીઓ વાંચવાથી આવતું. સભામાં બધા આપણે સત્પુરુષને ઓળખવાની વાત કરતી હતી, તો સભામાં સાજામાં ઘણા બધા બેઠા હોય, એમાં કોઈ એક વ્યક્તિને એટલા બધા ભાવ ઉત્પન્ન થાય કે એમને તરત જ ગુરુ તરીકે સ્વીકાર કરી લઈને માન્ય કરી લઈને ઘણાને ઘણો લાંબો વખત લાગે. એની પાછળનું કારણ કંઈક પહેલાના જૂનાનુબંધ કે એવું કંઈ હોઈ શકે? પોતાના પુરુષાર્થની તરતમતા, પોતાના પુરુષાર્થની તરતમતા. ઋણાનુબંધ તો અનનોન છે. ઋણાનુબંધ શબ્દ બહુ વાપરવા જેવો નથી, કારણ કે એ ક્રમબદ્ધ પર્યાય જેવો એને બહુ અડવો નહીં. ક્રમબદ્ધ પર્યાય જે રીતે અત્યારે વર્તમાનમાં લોકો જાણે છે 100% જૂઠી છે. કારણ કે દરેક અજ્ઞાની જીવ જ ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે છે. ક્રમબદ્ધ પર્યાય તો જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે, અજ્ઞાનીના જ્ઞાનનો વિષય. કારણ કે ક્રમબદ્ધ પર્યાય કોણ જાણે? મતિ જ્ઞાન જાણે. કયું મતિ જ્ઞાન? સમ્યક મતિ જ્ઞાન. અને જગતના જીવન તો કુમતિ જ્ઞાન. એટલે તેઓ વિશેષ સર્કલની અંદર પોતા નીચે નીચે લઈ જઈ રહ્યા. જગતના મનુષ્યો પોતાનું અહિત ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરી કરીને પોતાને નીચ ગતિમાં લઈ જા. જુદી જુદી રીતે જીવો નાશ પામે છે. એમાં શાસ્ત્રનો આધાર લઈને પોતે નરક ગતિમાં જાય છે. શાસ્ત્રનો આધાર લઈને નરક ગતિમાં જાય છે. શું થાય? શાસ્ત્ર એમને શસ્ત્ર રૂપે પરિણમે છે. શાસ્ત્ર મતાર્થી જીવને શસ્ત્ર રૂપે પરિણમી જાય છે. એટલે લે છે શાસ્ત્રનો આધાર અને જાય છે નરક ગતિમાં. કેમ? શાસ્ત્રનો વાંક નથી, પોતાની મતિનો વાંક. એવી રીતે ઋણાનુબંધ પણ જરા વિચિત્ર છે કે મારે આમની સાથે ઋણાનુબંધ છે એટલે હું રાગ જ કર્યા કરું. એમની સાથે આમની સાથે ઋણાનુબંધ છે એટલે એમની સાથે રાગ જ કર્યા કરું. ઋણાનુબંધ કઈ છે નહીં. હા, ત્યાં તો નિશ્ચયને લાવવાનો. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે તાત્વિક કઈ પણ સંબંધ છે બહાર ભાવના જ લાવવી પડે. કુલકુલ સ્વામી એવો પ્રયોગ કરે છે પોતાનો. અહીં અન્ય તે પરમાણુ માત્ર જરી નથી કે એમાં રહી સ્થિત લીને એમાં શીઘ્ર આસૌ ક્ષય કર. એમને તો આટલો જ ક્રોધ બાકી છે. આટલી છેલ્લી એક સંજ્વલન કશાય બાકી છે. તોય કે છે આટલું બાકી કેમ છે? એટલે કેવળ જ્ઞાન અટક્યું છે. શીઘ્ર આસૌ ક્ષય કરવું. જેટલો અલ્પ સંજ્વલન મંદ ઉદય બાકી છે, જે કેવળ જ્ઞાનને રોકી રહ્યો છે,
એ કે જેમ હું તોડી નાખું, ભલે પોતે જાણે છે કે આ ભૂમાં તૂટવાનું નથી તો પણ પ્રયત્ન ચાલુ રાખે. એટલે ઋણાનુબંધ વસ્તુ આ જ્ઞાનનો વિષય નથી, પરંતુ પોતે વિવેકપૂર્વકનો પુરુષાર્થ કરી અને સત્પુરુષની શોધ ચાલુ રાખવી જોઈએ. એક બાજુ પાત્રતા વધારવી અને એક બાજુ ઘનિષ્ઠ પરિચય કરવો. એક બાજુ પાત્રતા વધારવી, બીજી બાજુ ઘનિષ્ઠ પરિચય કરવો. એમ કરતા કરતા ઓળખાણ થઈ જશે. ખરેખર તો જયારે એમની ઓળખાણ થાય ને ત્યારે પોતાના આત્માની ઓળખાણ થાય. ખરેખર તો જયારે એમની ઓળખાણ થાય ત્યારે પોતાને આત્મજ્ઞાન થઈ જાય. એમ કુમકુમ સ્વામી અરિહંત ભગવાનના આશ્રયથી જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યાય થકી તે જાણતો આત્માને કશું મોહ પામે ઇન્સ્ટન્ટેનિયસલી. એ જ વસ્તુ કૃપાળુદેવે 254માં અરિહંત શબ્દને બદલે મહાત્મા શબ્દ મૂકી દીધો છે. બાકી ફેર કઈ નથી. એ લઈને આપણે સમાપ્તિ કરીએ. ટાઈમથી 254 જે શબ્દ કુમકુમ સ્વામીએ અરિહંત શબ્દ મૂક્યો છે એને બદલે કૃપાળુદેવ આ શબ્દ વાપર્યો. મહાત્મામાં આપણું વાંચી લઈએ. મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. પહેલું વાક્ય અને ત્રીજી વાક્ય પાછું કોન્ટ્રાડિક્ટ થઈ ગયું છે. મહાત્માના જોગે કરીને ઓળખવા, પછી ઓળખી લે છે મહાત્મા. નહીં, મહાત્માના જોગે એટલે મહાત્માના જોગે એટલે સાનિધ્ય નહીં. હા, ફિઝિકલી એમને પહેલા પ્રાપ્ત કરવા જોઈએ. મહાત્માના જોગે એટલે having obtained the company of the saints, એટલે ત્યાં આત્મસિદ્ધ નિગાથા આવી. વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, એટલે જોગ શોધે સદગુરુ જોગ. ત્યારે એમને ઓળખે. ઓળખે ક્યારે? જો પોતાના પાત્રતા હોય તો. સહાયતાથી ઓળખવા એમ નથી. હે, એમની સહાયતાથી ઓળખવા જોગે એટલે એમની સહાયતાથી ઓળખે તો પોતાની શક્તિથી, પણ એમના સાનિધ્યમાં પોતાની શક્તિ વધે છે. ઓળખે છે તો પોતાની શક્તિથી, પણ પોતાની શક્તિ એમના સાનિધ્યમાં વધી જાય છે. દાખલો આપણે માનના હોઈએ અને એટલી બધી અશક્તિ આવી ગઈ હોય કે કઈ ખાટલામાંથી વિશેષ બહાર નીકળી ન શકે, પણ એવામાં એવું બન્યું કે 6-7 વર્ષથી દીકરો અમેરિકા ગયો હતો અને એકદમ વિધાઉટ નોટિસ, એમ પણ નહીં કે હું સ્ટેશન પર મને લેવા આવજો, સીધો ઘેર આવીને ઉભો રહ્યો અને કન્ટ્રી મારી, બાપુજી આવી ગયો છું. પેલા બાપુજી જોયું, હે તો ઉભો થઈને એકદમ એની પાસે જતો રહ્યો. ઉભા થવાની તો શક્તિ નહોતી, ઉભા થવાની તો શક્તિ નહોતી. શું થયું? મોહને લીધે બેભાન ભૂલીને મારો રમેશ આવ્યો, મારો રમેશ આવ્યો, મારો રમેશ આવ્યો એમ કરીને લે હાલ. એવી રીતે સત્પુરુષના પ્રભાવથી, સત્પુરુષના સાનિધ્યથી પોતામાં
પાત્રતા વધે. જેમ દીકરાના આવવાથી શરીરમાં એક જાતનું જોમ આવી ગયું, હતું નહીં, આવી ગયું, એમ સત્પુરુષના સાનિધ્યમાં જીવમાં પાત્રતા જલ્દી જલ્દી પ્રગટે. જો પુરુષાર્થ કરે તો એ તો પાછું that factor remains constant. એટલે આ પ્રમાણે જેટલી ઉપાદાનની યોગ્યતા છે તેટલી તેની સ્વીકારવી, જેટલી નિમિત્તની યોગ્યતા છે તેટલી તેને સ્વીકારવી, અને બંનેના સમન્વયથી આપણું કાર્ય સિદ્ધ કરવું. એટલે ધીરે સ્લો સ્લો દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી 856 પણ એ વાત કરેલી છે. બોલો તો તેમાં પણ આ કાળના જીવોને તે બળની છાપ પડી જવા અર્થે ઘણા અંતરાય જોવામાં આવે છે, જેથી કરીને તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ સુધી સત્સંગ ઉપાસવાની આવશ્યકતા રહે. પહેલાના જીવો સાનમાં સમજતા, અત્યારે આપણને ડફણા મારે છે તો પણ સમજતા, કારણ કે એટલી પાત્રતા આપણે પ્રગટ કરતા, પણ પ્રગટ કરવી એમ શ્રી ગુરુ આપણને કહે પરમ કૃપાળ લોકના નાથ કી સબ સંતન કી. કઈ રીતે પ્રોગ્રામ સાંભળો? 7 વાગે નીકળવાનો? વાગે નીકળીએ છીએ. ઈચ્છા હોય આજે અપાર પ્રશાંતભાઈ છે, પ્રશાંતભાઈ કાપવું. એથી 5 જ મિનિટ. પછી અહીંયા આવીને જવાના કે અહીંયા આવવું હોય તો આવી શકે. ના